તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં કેસને દૈનિક ચલાવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનો દ્વારા આ અરજી કરવામાં આવી છે। આરોપીઓ દ્વારા સતત કેસ વિલંબમાં નાખવામાં આવતો હોવાનું કોર્ટના ધ્યાને આવ્યું છે। આ અરજી પર 12મી જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કુલ 15 આરોપીઓ સંડોવાયેલા છે। 25મી મે 2024ના રોજ બનેલી આ દુર્ઘટનામાં કુલ 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। तो आ विशेष વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જે આપને જણાવી દઉં કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થયું છે। હવે 1 વર્ષ બાદ આ કેસને ડે ટુ ડે ચલાવવા માટે જે રાજકોટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે, મૃતકોના પરિવારજનો દ્વારા આ અરજી છે તે કરવામાં આવી છે। કારણ કે 1 વર્ષથી જે વધુનો સમય થઈ ગયો છે, છતાં પણ કોઈ પણ પ્રકારની સજા છે એ કે આરોપીને દેવામાં નથી આવી, જેને લઈને આ અરજી છે તે કરવામાં આવી છે। આરોપીઓ સતત કેસ વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવો ક્યાંક ને ક્યાંક અરજીમાં ઉલ્લેખ છે તે કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ ટીઆરપી ગેમ ઝોનમાં જો વાત કરવામાં આવે તો 15થી વધુ જે આરોપીઓ છે તેની સામે કેસ છે તે હાલ ચાલી રહ્યો છે। ત્યારે ડે ટુ ડે કેસ ચલાવવા માટે જે પીડિત પરિવાર છે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે। જી આભાર લકીરાજ માહિતી આપવા માટે।